અધ્યક્ષ ઓમ બિરલાએ લંડનમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ। લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તાજેતરમાં લંડનમાં આયોજિત એક ઇવેન્ટ દરમિયાન 180થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો। આ પ્રસંગે તેમણે ભારતીય યુવાઓની ક્ષમતા અને વૈશ્વિક મંચ પર તેમની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો। ઓમ બિરલાએ તેમના ભાષણમાં ભારતની અનન્ય સ્થિતિ પર ભાર મૂક્યો, જ્યાં યુવા વર્ગ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે। તેમણે કહ્યું કે ભારત તેવું દેશ છે જ્યાં વિદ્યાર્થીઓની વિચારસરણી, નવીનતા, ક્ષમતા અને સ્પર્ધાત્મકતા દેશને નવી શક્તિ અને ઉર્જા આપી રહ્યા છે। તેમણે ભારત અને અન્ય દેશો વચ્ચેની જનસાંખ્યિક તફાવતની વાત કરી। જ્યારે ઘણા દેશોમાં યુવાનોની સંખ્યા ઘટી રહી છે, ત્યારે ભારતના યુવાનોની ક્ષમતા અને સંખ્યા બંને વધતા જઈ રહ્યા છે। આ તથ્યને તેમણે ભારતની સૌથી મોટી શક્તિ તરીકે વ્યાખ્યાયિત કર્યું। ઓમ બિરલાએ ભારતીય વિદ્યાર્થીઓની વૈશ્વિક સ્તરે તીવ્રતાની વાત કરી। તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક, ટેકનોલોજી અને ઉદ્યમશીલતા જેવા ક્ષેત્રોમાં પણ આગવી ઓળખ મેળવી રહ્યા છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતીય વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે તેમની પ્રતિભા અને નવા વિચારો માટે માન્યતા મેળવી રહ્યા છે। આ સાથે તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું કે તેઓ ભારતના વિકાસમાં યોગદાન આપે અને વૈશ્વિક મંચ પર નામ નિર્દેશ કરે। આ સંવાદ ભારતીય યુવા વર્ગના મહત્વ પર ભાર મૂકતો પ્રસંગ બન્યો। ઓમ બિરલાના શબ્દોએ વિદ્યાર્થીઓમાં ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર કર્યો। તેમનું મહત્વ ફરીથી સ્પષ્ટ કર્યું કે તેઓ દેશના વિકાસમાં મોખરે છે। दुनिया में एक भारत एक ऐसा देश है जहां के विद्यार्थी जिनका सोच, जिनका चिंतन, जिनका इनोवेशन करने की क्षमता, जिनका सामर्थ्य, आध्यात्मिक के साथ ऊर्जा, इस भारत को नया सामर्थ्य दे रहा है, नई ऊर्जा दे रहा है। आज भारत की सबसे बड़ी ताकत है तो भारत का नौजवान विद्यार्थी है, और इसीलिए दुनिया के अंदर युवा आबादी कम होती जा रही है, और भारत की युवा आबादी का सामर्थ्य, उनका आत्मविश्वास, उनकी नई सोच, नया चिंतन और नई इनोवेशन की ताकत बढ़ रही है। तो एक तरफ दुनिया के अंदर युवा आबादी घट रही है, और एक तरफ भारत के अंदर युवा आबादी के साथ उसका सामर्थ्य बढ़ रहा है। यही हमारी सबसे बड़ी ताकत है।